ડીસામાં ઈ બાઇકની બેટરીમાં ચાર્જ દરમિયાન થયો બ્લાસ્ટ, સદનસીબે જાનહાનિ ટળી। ભારતમાં વધતા પ્રદૂષણ ઘટાડવા માટે માર્કેટમાં ઘણા પ્રકારના ઈ વ્હીકલો આવ્યા છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં એક ઈ વ્હીકલ જોય કંપનીની સ્કૂટીની બેટરી ધડાકાભેર ફૂટી હતી, જેનાથી ચોતરફથી અફડાતફડી મચી હતી। જોકે ચાર્જિંગ દરમિયાનમાં બેટરી ફૂટી હોવાથી નસીબ જોગે જાનહાનિ ટળી હતી। આ અકસ્માત ડીસાના બજરંગનગર સોસાયટી ખાતે બન્યો હતો, જેમાં મહેશભાઈ માળીએ થોડા સમય પહેલાં જોય કંપનીની ઈ બાઇક ખરીદી હતી। આ ઈ બાઇકની સ્પીડ 35થી વધુ નથી અને ઈંધણની બચત થતી હોય તેઓએ કંપનીમાં વિશ્વાસ કરી આ ઈ બાઇક ખરીદી હતી। જોકે મહેશભાઈ માળીની દીકરી કામ અર્થે જવાનું હોય ઈ બાઇક સ્ટાર્ટ કરતાં તેની બેટરી ડિસ્ચાર્જ લાગી હતી, તેથી આ દીકરીએ બેટરી ચાર્જિંગમાં મૂકી હતી। જોકે ચાર્જિંગ દરમિયાન બોમ્બ ફાટ્યો હોય તે રીતે આ બેટરી બ્લાસ્ટ થઈ હતી, તેથી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા, રાહત મદદ પહોંચાડી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ બનાવ પોતાના ઘરની ગેલેરીમાં જ બન્યો હતો। આ ઘટના જે આજના સમયમાં ઈ બાઇક ચાલકો માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।